સુરતના નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટમાં ફ્લેટના સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સુરત શહેરમાં હરીફાઈની હરોળમાં દેખાદેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરતા હોય છે, જેથી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના લીધે ફ્લેટ ખરીદી કરતા લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે। ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201નો સ્લેબનો પોપડો પડ્યો હતો। આ સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। सब ऑफिसर तरीके फरज बजाવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે। જે ફાયર કંટ્રોલમાંથી અમને 8 ને 8 જેવો કોલ મળેલો હતો, જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના G+6 માળનું છે, તેમાં નામ છે KGN, જેમાં બીજા માળે ફ્લેટ નંબર 201માં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવ બન્યો, એમણે જણાવ્યું કે 4:30 થી 5ના ગાળામાં બનાવ બન્યો હતો, જેથી અમને કોલ 8 ને 8 મળેલો। જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા, બીજું કંઈ ખાસ છે નથી। બાંધકામ કેટલા વર્ષ જૂનું છે? એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળે કે બિલ્ડિંગ 7-1 વર્ષનું જે કરીબ ખરું, 7-8 વર્ષ થઈ ગયા છે। સર, ફાયરને કેટલા અહીંયા સ્ટાફ આવી ગયા છે? અત્યારે હાલે અમે નવસારી બજાર ફાયર સ્ટેશનથી એક જ ગાડી બોલાવેલી હતી ઉપર, જેથી કરીને અમે તપાસ કરતા નોર્મલ છે ને એક બેનને ઈજા પામેલા હતા, એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। સાહેબ, હવે આગળ શું કાર્યવાહી કરવાના? એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકે છે।